હવે જે કન્સેપ્ટ જોઈએ છે that is again that we have started with function 2, so let just function 2.php save અને આ બધું આપણે શું કરી નાખીએ, ડિલીટ કરી નાખીએ. function example 2 let's functions 2.php બરોબર છે. તો સૌથી પહેલા the concept of ગ્લોબલ વેરિયેબલ, આપણે ગ્લોબલ વેરિયેબલ શું છે, કઈ રીતે વર્ક કરે છે અને PHP માં ગ્લોબલ વેરિયેબલ કઈ રીતે યુઝ કરવું તેનો કન્સેપ્ટ જોઈએ. આ એક્ઝામમાં પૂછાય છે GTU માં, what is global variable like this. સૌથી પહેલા તો એક વેરિયેબલ લઈ લો, સૌથી પહેલા ફંક્શન લઈ લો. સોરી, લેટ્સ હેવ વન વેરિયેબલ bar is equal to outside. એક વેરિયેબલ છે, સ્ટ્રિંગ વેરિયેબલ છે, એની વેલ્યુ શું છે, આઉટસાઇડ છે. હવે એક ફંક્શન લઈ લઈએ, ફૂ નામનું ફંક્શન. ફૂ બાર જનરલી ઇટ્સ અ કોમન કન્સેપ્ટ, જનરલી ફૂ અને બારના કોમ્બિનેશનથી બધા એક્ઝામ્પલ થતા હોય છે સેટ. સો એક ફંક્શન લઈ લીધું, એમાં મેં એક વેરિયેબલ લઈ લીધો $bar is equal to, આની વેલ્યુ આપણે કરી નાખી ઇનસાઇડ. જો આમાં તો લોજિકલ ડિક્લેરેશન તો કંઈ આવતું નથી કે વેરિયેબલ અહીંયા ડિક્લેર કર્યો. મેં અહીંયા ઉપર એક વેરિયેબલ લીધો, આઉટસાઇડ એક વેરિયેબલ લઈ લીધો $bar, પછી એક ફંક્શન છે એમાં એક વેરિયેબલ લઈ લીધો, એનું છે ઇનસાઇડ, અને આ એક ફંક્શન કોલ કરાવું છું. ફૂ નામનું ફંક્શન શું કર્યું, કોલ કરાવ્યું. તો સૌથી પહેલા એક વેરિયેબલ અહીંયા છે, એની વેલ્યુ શું છે, આઉટસાઇડ. પછી અહીંયાથી ફંક્શન કોલ કર્યું, વેરિયેબલની વેલ્યુ શું થઈ ગઈ, ઇનસાઇડ. અને હવે હું અહીંયા શું પ્રિન્ટ કરાવું છું, echo $bar. So what will be the output? Logically વિચારવો જોઈએ. So it should give us inside. So અહીંયાથી આપણે ફરીથી જોઈએ તો ફંક્શન, અહીંયા એક આપણી પાસે વેરિયેબલ છે આઉટસાઇડ, પછી એક ફંક્શન છે એમાં એક વેરિયેબલ છે એની વેલ્યુ આપણે સેટ કરી ઇનસાઇડ. હવે અહીંયાથી ફૂ ફંક્શન કોલ કર્યું, તો ફંક્શન કોલ થયું, વેરિયેબલની વેલ્યુ શું થઈ ગઈ, ઇનસાઇડ, અને પ્રિન્ટ કર્યું. આઉટપુટ શું આવવું જોઈએ, ઇનસાઇડ આવવું જોઈએ. દેટ ઇઝ છે. શું આવે છે, શું કરવા? યસ, ધીસ ઇઝ અ પ્રોબ્લેમ ઓફ લોકલ વેરિયેબલ. મેં અહીંયા વેરિયેબલ ડિક્લેર કર્યો, એ વેરિયેબલ આખા PHP નો છે. હવે આ ફંક્શન ફૂ છે, એની અંદર આ વેરિયેબલ છે એ આ ખાલી ફંક્શન પૂરતો સીમિત છે. તો ફંક્શન ચાલુ થશે, અહીંયા વેરિયેબલ ડિક્લેર, જેવું ફંક્શન પૂરું થયું ને એટલે એ વેરિયેબલ જતો રહ્યો. હવે બાર આવ્યા તો ભાઈ બાર કી વેરિયેબલ છે, આ બારની બાજુનો જે વેરિયેબલ છે એ વેરિયેબલ છે, એની જ વેલ્યુ આઉટપુટ થશે. સો કહેવાનો મીનિંગ અહીંયા શું છે કે હિયર વી આર ગોઈંગ ટુ ગેટ ધ આઉટપુટ આઉટસાઇડ. શું કરવા? કારણ કે ફંક્શનની અંદર જે વેરિયેબલ છે એ ફંક્શનનો પોતાનો લોકલ વેરિયેબલ છે. જેવું ફંક્શન કોલ પૂરું થઈ ગયું એટલે વેરિયેબલ ઘૂસાઈ ગયું. ફંક્શન ચાલુ થયું, વેરિયેબલ ક્રિએટ થયો, ફંક્શન કોલ પૂરો થઈ ગયો, ફંક્શનનો વેરિયેબલ ઘૂસાઈ ગયો. ધેટ ઇઝ અગેન ધ કન્સેપ્ટ ઓફ લોકલ વેરિયેબલ. પણ આને શું કહી શકો તમે? ગ્લોબલ વેરિયેબલ છે. તો આ ગ્લોબલ વેરિયેબલની વેલ્યુ આમાં કેમ ચેન્જ કરવી એ હમણાં જોઈએ થોડીક વાર પછી આપણે. બટ હજી મારે કહું છું, મારે ઇનસાઇડ જોતું હોય તો અહીંયા પ્રિન્ટ કરવું પડે. પ્રિન્ટમાં ઇનસાઇડ જોતું હોય તો બીજો કોઈ રસ્તો છે? ગ્લોબલ વેરિયેબલ વગર કરી શકું? અહીંયા મારે પ્રિન્ટ નથી કરવું, પ્રિન્ટ બાર જ કરવું છે. તો એક ફંક્શન, આ સિમ્પલ એક રસ્તો છે, તમને બતાવો, તમને ખબર છે. વેલ્યુ રિટર્ન કરાવીશ, ઇનસાઇડ નામની વેલ્યુ રિટર્ન કરાવીશ, એને કેચ કરીશ અને પ્રિન્ટ કરીશ. ધેટ ઇઝ વન વે, એક રસ્તો. સાચો રસ્તો નથી, ગ્લોબલ વેરિયેબલ નથી, ખાસ સમજજો તમે. હું એક અલ્ટરનેટ રસ્તો આપું છું. જે ઇનસાઇડ નામની વેલ્યુ છે એ બારની બાજુ મારે પ્રિન્ટ કરવી છે, બરોબર છે. સો સિમ્પલ વોટ આઈ એમ ડુઇંગ ઇઝ, એક ફંક્શન લઈ લ્યો foo2, એની અંદર એક વેરિયેબલ પાસ કરી લ્યો $વેરિયેબલ, અને $વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ ઇનસાઇડ, અને હું બોલાવું રિટર્ન $વેરિયેબલ. મેં અલ્ટિમેટલી એક વેરિયેબલ પાસ કર્યો, એની ઇઝ વેરિયેબલની વેલ્યુ શું કરી, ચેન્જ કરી, અને ઇઝ શું કરી નાખું છું, રિટર્ન કરું છું. અને અહીંયા
હવે અહીંયા સિમ્પલ જુઓ તો આ રીતે ઇકો લખીશ તો શું થશે? વોટ વિલ બી ધ આઉટપુટ? આ રૂલર બાર પાસ કરું છું, બરોબર છે, એ ક્યાં આવશે? અહીંયા આવશે. એની વેલ્યુમાં શું થયો? ચેન્જ થયો, અને શું થયું? રિટર્ન થયું. એ રિટર્ન થયેલું અહીંયા આવશે, તો પ્રિન્ટ શું થશે? બટ હજી હું ફરીથી તમને કહું છું, ઇકો પણ જો 12 ની વેલ્યુ ચેન્જ થઈ, ફરીથી એમ 12 પાસ કર્યો, બરોબર, $12 વેરિયેબલ પાસ કર્યો, એ જ વેરિયેબલમાં ચેન્જ કર્યો, એ જ વેરિયેબલમાં રિટર્ન કર્યો, છતાં પણ અહીંયા પ્રિન્ટ મને ઇનસાઇડ આવ્યું, પણ પછી ફરીથી આ વેરિયેબલ પ્રિન્ટ કર્યો તો એમાં ચેન્જ ન થયો. શું કરવાનું? યસ, અહીંયાથી મેં વેરિયેબલ પાસ કર્યો, પણ અહીંયા જે ડોલર વેરિયેબલ વીઆર આવ્યો છે ને, ઇટ ઇઝ અ લોકલ વેરિયેબલ ઓફ 2. આ ફંક્શનમાં લોકલ વેરિયેબલ થઈ ગયો પાછો. એટલે હું ચેન્જ કેમાં કરું છું? આ લોકલ વેરિયેબલ. પછી એની વેલ્યુ પાસ કરું છું, એ હું ઇકોમાં પ્રિન્ટ કરી નાખું છું. એ આની અંદર આવતી નથી. તો એક રસ્તો મળ્યો કે ભાઈ ફંક્શનની બહાર મેં આ પ્રિન્ટ કરાવી, પણ ગ્લોબલ વેરિયેબલ તરીકે જો મારે પ્રિન્ટ કરવું હોય તો ગ્લોબલ વેરિયેબલ તરીકે તો અહીંયા જ જો ફરીથી પહેલું જ લઈ લે, $bar ઇઝ ઇક્વલ ટુ આઉટસાઇડ. ગ્લોબલ વેરિયેબલ જ છે, કારણ કે સૌથી બધા ફંક્શનની બહાર ડિક્લેર કર્યો છે, બટ અહીંયા પોતાનો વેરિયેબલ છે $bar. તો અહીંયા મારે લખવું પડે ભાઈ ચેન્જ ગ્લોબલ વેરિયેબલ, નોટ ધ લોકલ વેરિયેબલ. સો લખવું પડે મારે અહીંયા ગ્લોબલ સ્પેસ $bar. અહીંયા હું લખીશ કે ભાઈ $bar નામનો વેરિયેબલ કે જે ફૂ ફંક્શનમાં છે, ઇટ ઇઝ અ ગ્લોબલ વેરિયેબલ. નાવ યુ ચેન્જ ધેટ ગ્લોબલ વેરિયેબલ. હવે આ તમે ચેન્જ કરશો ને, અને આ ફંક્શન કોલ થયું ને, અને અહીંયા આઉટપુટ આવશે, ધેટ ઇઝ અગેન પેલું જે એ આઉટસાઇડ આવે છે એની બદલે શું આવશે? હવે શું કરવા? કારણ કે અહીંયા જે ગ્લોબલ વેરિયેબલ છે એ જ વેરિયેબલ અહીંયા આવી ગયો, કારણ કે આઈ એમ નોટ ક્રિએટિંગ માય લોકલ વેરિયેબલ. હું અહીંયા ગ્લોબલ સ્પેસ $bar લખું છું, તો ઇટ વિલ કન્સિડર કે જે 12 ની બાજુ વેરિયેબલ છે એ જ છે બાર. હવે એમની વેલ્યુ ચેન્જ કરો. ધેટ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેરિયેબલ. આમાં કોઈને કઈ મુશ્કેલી? બરોબર છે. નાઉ લેટ્સ હેવ મોર એક્ઝામ્પલ. ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ કઈ રીતે પાસ કરવી, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટને કઈ રીતે પાસ કરવી એનો એક એક્ઝામ્પલ લઈ લઈએ. નાઉ અગેન ધ ફંક્શન 3, એક્ઝામ્પલ 3, ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ્સ, અને આ બધું આપણે ડિલીટ કરી નાખીએ. This is again the last example of a function, a default arguments. આપણે એક ફંક્શન લઈ લઈએ, ફંક્શન સ્પેસ પેઇન્ટ નામનું ફંક્શન છે. એમાં સિમ્પલ હું કલર પાસ કરું છું, કલરનું નામ પાસ કરીશ, બરોબર છે, અને એક સ્ટ્રિંગમાં સિમ્પલ લખું છું the color of the room is $color. સિમ્પલ મેં શું કર્યું? કલર પાસ કર્યું. જે પાસ કરી, સપોઝ કે રેડ પાસ કરી તો શું આવશે? ધ કલર ઓફ ધ રૂમ ઇઝ રેડ. બ્લુ પાસ કરી તો કલર ઓફ ધ રૂમ ઇઝ બ્લુ. અને સિમ્પલ આ ફંક્શન કોલ કરું છું, પેઇન્ટ બ્લુ, અને આઉટપુટ શું આવશે? ધ કલર ઓફ ધ રૂમ ઇઝ બ્લુ. હવે હું ફરીથી એક પણ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો. આઈ એમ નોટ પાસિંગ એની આર્ગ્યુમેન્ટ. હવે એરર આવશે. શું કરવા? પહેલું ફંક્શનનો કોલ થઈ ગયું, જો આવી ગયું, ધ કલર ઓફ ધ રૂમ ઇઝ બ્લુ, પણ પછી આર્ગ્યુમેન્ટ કમ્પલસરી છે અને મેં પાસ નથી કરી. ધેટ ઇઝ વાય ઇટ ઇઝ ગિવિંગ મી ધ એરર. પણ મારે શું કરવું? જો આર્ગ્યુમેન્ટ પાસ ન કરું તો કંઈક ડિફોલ્ટ વેલ્યુ લઈ લેવી છે. મારે ડિફોલ્ટ વેલ્યુ સેટ કરવી છે. તો અહીંયા હું શું કરીશ? ભાઈ કલર ઇઝ ઇક્વલ ટુ રેડ. કે જો કોઈ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતું, તો તમારે શું કરવાનું છે? કલરની વેલ્યુ શું લઈ લેવાની છે? રેડ લઈ લેવાની છે. અને સિમ્પલી આપણે બ્રેક કરી નાખીએ, જેના લીધે વી આર ગેટિંગ ધ આઉટપુટ ઇન અ ન્યૂ લાઇન. બરોબર છે. તો જો પહેલા કોલમાં શું થયું? ધ કલર ઓફ ધ રૂમ ઇઝ બ્લુ. શું કરો? કારણ કે મેં બ્લુ પાસ કર્યું છે. પછી
મેં વેલ્યુ પાસ નથી કરી, તો આની પહેલાના ફંક્શન્સના એક્ઝામ્પલમાં એરર આવતી હતી, એમાં એરર આવતી જ હતી. બટ આપણે શું કરવું, અમારે ડિફોલ્ટ આર્ગ્યુમેન્ટ દઈ દેવી છે. જો કાંઈ વેલ્યુ આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો, ડોન્ટ ગીવ એરર. એરર ના આપો ભાઈ, ડિફોલ્ટ વેલ્યુ લઈ લો અને આગળ ગાડી ચલાવો. દેટ ઇઝ $color ઇઝ ઇક્વલ ટુ રેડ. જો આર્ગ્યુમેન્ટ પાસ નહીં થાય તો રેડ નામની વેલ્યુ લઈ લેશે. અધરવાઇઝ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ વેલ્યુ ઓફ વિચ ઇઝ ગોઈંગ ટુ બી પાસ્ડ. એટલે અહીંયા ઓટોમેટિકલી શું આવી ગયું, ધ કલર ઓફ ધ રૂમ ઇઝ રેડ. ઓકે, તો હવે હું ફરીથી બે આર્ગ્યુમેન્ટ વાળું એક ફંક્શન બનાવું છું. સેમ વસ્તુ વિથ ટુ આર્ગ્યુમેન્ટ્સ, પેઇન્ટ કલર એન્ડ રૂમ છે એ રૂમનું નામ આપવાનું. રૂમ ઇઝ ઇક્વલ ટુ, બાય ડિફોલ્ટ વેલ્યુ રૂમની આપું છું ઓફિસ. ધ કલર ઓફ ધ રૂમ કલર ઓફ ધ રૂમ ઇઝ કલર. બરોબર છે, બાય ડિફોલ્ટ કાંઈ પાસ નહીં કર્યું. ફોર એક્ઝામ્પલ સિમ્પલ ઓફ પેઇન્ટ અને આનું નામ આપીએ પેઇન્ટ 1. યસ, પેઇન્ટ જ આપીએ. બરોબર છે. સો આઉટ એરર આવશે, કંઈ ફેટલ એરર. કેન નોટ ડિક્લેર પેઇન્ટ ફંક્શન પ્રીવિયસલી ડિક્લેર્ડ. મેં આને આ પ્રોગ્રામમાં એકવાર પેઇન્ટ ફંક્શન બનાવી નાખ્યું છે. સો આઈ કેન નોટ હેવ મોર દેન વન ફંક્શન વિથ ધ સેમ નેમ. એટલે ખાસ ફંક્શનનો કોન્સેપ્ટ છે, એકવાર એક ફંક્શનનું નામ આવી ગયું પછી બીજી વાર તમે આપી શકો નહીં. એટલે સપોઝ આમાં આર્ગ્યુમેન્ટ પાસ કરું છું એટ રૂમ. રૂમનું નામ આપી દીધું મેં બેડરૂમ એન્ડ ધેન કલર ઇઝ blue and check the color of the bedroom is blue. એટલે મેં બે વસ્તુ પાસ કરી છે. બરોબર છે, બે આર્ગ્યુમેન્ટ પાસ કરી છે. સેમ વસ્તુ ફરીથી એક આર્ગ્યુમેન્ટ પાસ કરું છું બેડરૂમ અને કલર પાસ નથી કરતો. ધ કલર ઓફ ધ રૂમ ઇઝ રેડ. બીજી આર્ગ્યુમેન્ટ પાસ ન કરી એટલે વેલ્યુ બાય ડિફોલ્ટ શું કરી દીધી, રેડ લઈ લીધી. હવે હું શું કરું છું, બ્લુ પાસ કરવું છે. બરોબર છે, તો આઉટપુટ શું આવશે, મારે રૂમ પાસ નથી કરવો. કલર ઓફ બ્લુ ઇઝ રેડ. ઓફિસ કેમ શું કરવા, હા એનો મતલબ શું છે, આર્ગ્યુમેન્ટ તમે પાસ કરો છો તો એ પહેલી આર્ગ્યુમેન્ટ જ લઈ લે, બીજી આર્ગ્યુમેન્ટ ન લે. કહેવાનો મિનિંગ શું થાય, એક જ છે, એનીથિંગ રિક્વાયર્ડ શુડ બી ફર્સ્ટ ઇન આર્ગ્યુમેન્ટ. જે વસ્તુ કમ્પલસરી રાખવાની છે ને, કમ્પલસરી એ હંમેશા પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે જ રાખવાની, હંમેશા શું રાખવાની, પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે જ રાખવાની. એટલે અહીંયા તમે પાસ કરશો એ ઓટોમેટિકલી ઇટ હેઝ બીન કન્સિડર્ડ એઝ અ વેલ્યુ ઓફ રૂમ અને બીજી આર્ગ્યુમેન્ટ શું કરી નાખી રેડ. હવે કમ્પલસરી આર્ગ્યુમેન્ટ રાખવી હોય તો શું કરાય, આ કાંઈ નહીં કરું તેનો મતલબ શું થયો, કમ્પલસરી આર્ગ્યુમેન્ટ તો ઓટોમેટિકલી આવી ગયું. બટ સપોઝ ખાલી રૂમ લખીએ. હવે મેં કલર છે એની આર્ગ્યુમેન્ટ કમ્પલસરી નથી રાખી, તો પહેલી આર્ગ્યુમેન્ટ તમે પાસ કરી રૂમ, બીજી આર્ગ્યુમેન્ટ પાસ નથી કરતો તો શું આવશે, એરર આવશે. શું કરવા, કારણ કે બીજી આર્ગ્યુમેન્ટ છે ઇટ ઇઝ અ કમ્પલસરી, આઈ નીડ ટુ પાસ ધ સેકન્ડ આર્ગ્યુમેન્ટ. સો ખાસ તમારે જોવાનું કે તમારે જે આર્ગ્યુમેન્ટને કમ્પલસરી રાખવી છે કે આ આર્ગ્યુમેન્ટ હોવી જ જોઈએ એ હંમેશા પહેલા રાખવાની, એ હંમેશા શું રાખવાની, પહેલા, અને પછીની વસ્તુ શું રાખવાની છે, ઓલી રાખવાની છે. સો એનીથિંગ વિચ રિક્વાયર્ડ શુડ બી ફર્સ્ટ આર્ગ્યુમેન્ટ, પહેલી આર્ગ્યુમેન્ટ હંમેશા શું હોવું જોઈએ, રિક્વાયર્ડ. સો અગેન આપણે અત્યાર સુધીમાં શું શીખ્યા, વોટ ઇઝ ફંક્શન, હાઉ ટુ ડિક્લેર ફંક્શન, હાઉ ટુ પાસ આર્ગ્યુમેન્ટ, હાઉ ટુ રિટર્ન સિંગલ આર્ગ્યુમેન્ટ, હાઉ ટુ રિટર્ન મલ્ટિપલ આર્ગ્યુમેન્ટ. પછી ગ્લોબલ વેરિયેબલ કઈ રીતે છે, ગ્લોબલ વેરિયેબલને ફંક્શનમાં કઈ રીતે એક્સેસ કરો, લોકલ વેરિયેબલ કોને કહેવાય છે, અને જે કઈ રીતે ડિફોલ્ટ વેલ્યુ ફંક્શન આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરવી છે. ધીસ ઇઝ ધ થિંગ વિચ હેડ લર્ન. અહીંયા સુધીનું ફંક્શન છે. સો હિયર વી આર ક્લોઝિંગ ધ કન્સેપ્ટ ઓફ ફંક્શન્સ.